વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ ડીમાં ચેપ્ટર નંબર 9નો પાર્ટ 2 જોઈશું. શું કીધું છે? આનાથી પહેલાંના પાર્ટમાં 1 થી 4 દાખલા આપણે જોઈ ગયા હતા. ઓ કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે, તો સાબિત કરો કે AB અને CD કેન્દ્રોથી સમાન અંતરે છે. AB અને CD બે જીવા દોરવાની, વચ્ચે આ OM અને ON એ બરાબર છે એવું સાબિત કરવાનું છે. તો અહીંયા તો લખીએ. પહેલાં તો પક્ષમાં શું આપેલું છે? AB બરાબર CD. સાધ્ય OM ON. શું કીધું છે? જીવાનું કેન્દ્રથી અંતર, તો કેન્દ્ર O છે, એનાથી અંતર OM અને ON બરાબર સમાન અંતરે છે એવું આપણે સાબિત કરવાનું છે. ચલો તો જોઈએ, હવે સાબિત કરીએ. સાબિતીમાં લખીએ. શું આપેલું છે? પહેલું OM લંબ AB. આ OM લંબ શું છે? AB. તો લખી OM લંબ AB અને ON લંબ CD દોરો, અને OA અને OC ને જોડો. OA અને OC ને જોડો. આટલું જોડી દીધું. હવે આપણે ખબર છે OM લંબ AB છે, OM લંબ AB હોવાથી આ જે AM છે એ કેટલો થાય? હાફ AB થાય. આપણે ખબર છે કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ એ આને બે સરખા ભાગમાં વિભાજિત કરે, તો આપણે AM બરાબર હાફ AB લખી શકીએ. એવી જ રીતે શું છે? ON લંબ CD છે, તો આપણે CN બરાબર હાફ CD લખાય ને? આમ CN બરાબર હાફ CD. હવે આપણે ખબર છે અહીંયા AB અને CD કેવું છે? બરાબર છે. તો જો AB બરાબર CD, કેમ? પક્ષ મુજબ આપેલું છે બંને સમાન છે, તો આ બી કેવા થયા? સમાન થયા. પરિણામ 1 AM બરાબર CN. આ પણ કેવું થયું? સમાન થયું. કેમ કે જો AB અને CD સમાન છે, તો આ બી કેવા થયા? સમાન થયા. પરિણામ 1 પરથી અને આપીએ પરિણામ નંબર 2. હવે જો ત્રિકોણ, આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ, OMA અને બીજો ત્રિકોણ કયો આપેલો છે? ONC માટે. પેલી તો જો OC અને OA બંને ત્રિજ્યા છે. OA બરાબર OC ત્રિજ્યા. પછી OMA, આ OMA અને ONC લંબ છે. OMA બરાબર ખૂણો ONC લંબ હોવાથી 90 અંશના છે. અને હવે આપણે ઉપર સાબિત કર્યું કે આ AM અને CN કેવું છે? સમાન છે. પરિણામ 2 પરથી. હવે જો આ ખૂણો પછી AM બાજુ અને OA બાજુ, તો જો કાટખૂણો એક બાજુ થઈ આ એનો સામેનો કર્ણ, એટલે કાકબા શરત મુજબ ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ ONC કઈ શરત મુજબ? કાકબા શરત મુજબ ત્રિકોણ એકરૂપ છે. હવે ત્રિકોણ એકરૂપ હોય તો એને અંતર્ગત, તેથી OM અને ON CP CT મુજબ કેવા થાય? સરખા થાય, જે આપણે સાબિત કરવાના હતા. ચલો હવે જોઈએ દાખલા નંબર 6. શું કીધું છે? આકૃતિમાં આપેલી છે OAB
30 અને OCB 57 છે તો BOC BO એટલે અડધો ખૂણો અને C એ શોધવાનું છે અને AOC આ અડધો ખૂણો અને આ અડધો ખૂણો આપણે શોધવાનો છે. તો ત્રિકોણ લઈએ, ત્રિકોણ OAB માં OAB માટે હવે જો આ OA અને આ OB બે ત્રિજ્યાઓ છે. OA બરાબર OB ત્રિજ્યા, હવે ત્રિજ્યા સમાન હોય તેમનો સામેનો ખૂણો, તો આમાં OA નો સામેનો ખૂણો કયો થયો? OBA. તો ખૂણો OBA અને OB નો સામેનો ખૂણો AO અથવા તો OAB. કેમ? પ્રમેય 7.2 મુજબ કે સમાન બાજુ હોય તો એમના સામેના ખૂણા સમાન હોય. તો ત્રિકોણ ખૂણો OAB નું માપ કેટલું છે? 30. તો આપણે OBA કયું થયું? OBA આ કેટલાનો મળ્યો? 30 નો. આ 30 નો મળ્યો ને આટલો ખૂણો. હવે આખું ત્રિકોણ લઈએ, આ ત્રિકોણ AOB માં B માટે આ બે ખૂણા તો છે, તો આ ત્રીજો ખૂણો આખો મળી જાય. આપણે લખીએ ખૂણો AOB વત્તા OAB અને ખૂણો OBA. AO બરાબર 180 અંશ. AOB આપણે આખો શોધવાનો છે. OAB કેટલો છે? 30. OBA કેટલો આવ્યો? 30 આવ્યો, 180 અંશ. AOB બરાબર 30 વત્તા 30 60. AOB આખો ખૂણો કેટલાનો મળ્યો? 120 અંશનો. જોજો આખો ખૂણો છે ને આ એ કેટલાનો મળ્યો? 120 અંશ. હવે આપણે તો બે અડધા ખૂણા શોધવાના છે. તો ચલો ત્રિકોણ OCB માં OCB માટે હવે જો આમાં કઈ ત્રિજ્યા થઈ? OB અને OC. OB બરાબર OC ત્રિજ્યા છે. હવે આ OB ત્રિજ્યા છે તો એમનો સામેનો ખૂણો કયો થયો? OCB થયો. તો લખીએ અહીંયા ખૂણો OCB અને બીજી કઈ આવ્યું? OB હતી અને એવી જ રીતે OC પણ ત્રિજ્યા છે તો OC નો સામેનો ખૂણો OBC. હવે OCB આપણે આપેલું છે કેટલું છે? 57 છે. તો OBC કેટલું થશે? 57 થશે. ખૂણો OBC. હવે જોઈએ આમાં OBC આખો ખૂણો કેટલાનો થયો? 57 નો થયો. તો હવે આ ત્રિકોણ OBC માં આપણે આ બે ખૂણા ખબર છે તો આ ખૂણો મળી જાય ને. આટલો ત્રિકોણ લઈએ અડધો આયરો. તો હવે જોઈએ ત્રિકોણ OBC માટે ત્રિકોણ લખીએ. કયા ખૂણા? ખૂણો OBC ખૂણો OCB અને BOC. આ થશે ને BOC. OBC 57. OCB એ બી કેટલો છે? 57.
વત્તા ખૂણો BOC બરાબર 180 અંશ. 7 ને 7 14 વધી 1 પ્લસ ખૂણો BOC બરાબર 180 અંશ. હવે BOC 180 માઇનસ 144 અંશ થશે. તો ચલો 180 માંથી 144 બાદ કરીએ. 10 અહીંયા આવશે 7. 10 માંથી 4 જાય તો 6, 7 માંથી 1 જાય 6, 1 માંથી 1 જાય તો 0. હવે BOC કેટલું મળ્યું તમારે? 66 અંશ. હવે જો આ આખો આપણે મળી ગયો તો કેટલો છે? 180 અંશ. તો આપણે લખીએ ખૂણો AOB કયા બે ખૂણાથી બને છે? એક તો BOC અને AOC. હવે તમને ખબર છે AOB કેટલો છે? 120 અંશ. BOC 66. તો ખૂણો AOC કેટલો આવશે? 20 માઇનસ 66 બરાબર ખૂણો AOC. જોઈએ ખૂણો AOC. બાદબાકી કરીએ. 10 અહીંયા 1 અહીંયા 0 એટલે 11. 10 માં 6 જાય તો 4 અને 11 માંથી 6 જાય તો 5 એટલે કેટલું આવ્યું? AOC બરાબર 54 અંશ આવ્યું. હવે જોઈએ દાખલા નંબર 7. શું કીધું છે કે એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ અને મનદીપ પાછું રેશમા તરફ ફેંકે છે. તો સલમા મનદીપ વચ્ચેનું અંતર અને રેશમા સલમા વચ્ચેનું અંતર તથા સલમા મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર છે. આ બે વચ્ચેના અંતર. તો આપણે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું છે તે શોધવાનું છે. તો પહેલાં તો આકૃતિ દોરી દીધી. આ હવે જો અહીંયા ત્રિકોણ બને છે ને આ બે આ ત્રિકોણ આ એનો વેધ થાય છે. આ RQ શું થયો? એનો વેધ થયો. તો આપણે ખબર છે OS છે એ OS છે એટલે RM નો શું છે? દ્વિભાજક છે. OS એ RM નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક હોય તો જો આ વાળો ત્રિકોણ, R વાળો ત્રિકોણ આ છે ને, આમ આપણે આમ ઊભો દોરીએ. અહીંયા R, અહીંયા O અને અહીંયા S. અહીંયા છે આ OR શું થઈ? ત્રિજ્યા થઈ. એવી રીતે RS શું થઈ? ત્રિજ્યા થઈ. અને OS, આ OS શું છે? એ પણ એક ત્રિજ્યા થઈ. તો આખું OS કેટલાનું થાય? 5નું થાય. તો આપણે ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ. કયો ત્રિકોણ લેવાનો? ત્રિકોણ ORSમાં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, જો ત્રણે બાજુનો સરવાળો હેરોનના સૂત્રથી શોધવાનો. 5 + 5 + 6 ભાગ્યા 2. S શોધવું પડશે ને, એટલે આવશે 16/2 એટલે 8. હવે હેરોનના સૂત્રની મદદથી વર્ગમૂળમાં S, S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. તો જોઈએ S કેટલું છે? 8. 8 માઇનસ એક બાજુ 5, 8 માઇનસ એક બીજી બાજુ 5 અને 8 માઇનસ 6. 8 8માંથી 5 જાય તો 3, અહીંયા બે 8માંથી 5 જાય તો 3 અને 8માંથી 2 જાય 6 જાય તો 2. તો જો 8 દુ 16, 16 ગુણ્યા 9, 16નું વર્ગમૂળ 4, 9નું વર્ગમૂળ 3 એટલે શું આવ્યું? 4 તેરી 12. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણે? 12 સેમીનો
વર્ગ આટલું ક્ષેત્રફળ મળ્યું. હવે ક્ષેત્રફળ આટલું છે, આ આટલું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 12 સેમીનો વર્ગ. હવે આપણી જોડે ક્ષેત્રફળ છે, આ જો એક બાજુ પાયો ગુણ્યા વેધ થાય ને, તો લખવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો આપણી જોડે કેટલો છે? 5 આપેલો છે. તો વેધ આપણે એટલે r³ મળી જશે. r³ મળી જાય તો એનાથી ડબલ, અને બીજી rm એનાથી ડબલ હોય તો શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ 12 ગુણ્યા પાયો કેટલો મળ્યો? 5 મળ્યો, ગુણ્યા વેધ. અહીંયા વેધ કયો છે? r³ તો લખીએ 12 ગુણ્યા 2 ભાગ્યા 5 બરાબર r³. 12 દુ 24 છેદમાં 5 r³. 5 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? r³ બરાબર 4.8. 5 ચોક 20 થાય અને પછી 5 અઠા 40. r³ કેટલાનું મળ્યું? આટલું અડધું, 4.8. તો આ બી કેટલું હોય? એટલું જ હોય. તો આપણે શોધીએ. શું હતું આખું? rm હતું ને, રેસમાંથી મંદીપ વચ્ચેનું અંતર 2 ગુણ્યા r³. 2 ગુણ્યા r³ કેટલું આવ્યું? 4.8. 8 દુ 16 વધી 1 4 દુ 8 એટલે 9.6 મીટર જવાબ આવશે. રેસમાંથી મંદીપ વચ્ચેનું અંતર કેટલું આવશે? 9.6 મીટર. અહીંયા સેન્ટીમીટર ના કરતા શું આવશે? મીટર આપેલું છે તો મીટરનો વર્ગ. આવી રીતે પહેલાં આ ત્રિકોણ લેવાનું, એને હેરોનના સૂત્રની મુજબથી એમનું ક્ષેત્રફળ શોધી લેવાનું. ક્ષેત્રફળ શોધી લેશું આપણે એટલે પાયો તો આપણી જોડે છે 1/2, એટલે આ વેધ મળી જશે. વેધ મળી જશે, અડધું મળી જાય તો આ બીજું અડધું, એટલે આખું થઈ જાય. આપણે રેસમા અને મંદીપ વચ્ચેનું અંતર મળી જશે, એટલે 9.6 મીટર આવે. હવે જોઈએ દાખલા નંબર 8. શું કીધું છે? એક વર્તુળાકાર મેદાનમાં નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 5 મિત્રો એલિન, મયુર, જોસેફ, નિર્જા અને આબેદા ઊભા છે. તો હવે એના ઉપરથી આપણે માપ શોધવાનું છે. તો પહેલાં તો એક્સનું માપ શોધો. હવે એક્સનું માપ આપણે ખબર છે, આ આખું આબેદાનું નામ અહીંયા આપી દઈએ a, અહીંયા n, અહીંયા j, અહીંયા એલિનવાળું o અને મયુરનું m. હવે a o j છે, જે am j થી am j નો ડબલ થાય તો ao j કેટલું આપેલું છે? 80. કેમ? વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો વર્તુળના બાકીના ભાગ કરતાં કેવો હોય? ડબલ હોય. તો ખૂણો amj. તો હવે આપણે ખૂણો amj બરાબર 80/2 એટલે કેટલું આવશે? 40. તો એક્સની વેલ્યુ કેટલું આવશે? 40 આવશે. ચલો હવે વાયનું માપ. વાય જો અહીંયા આખું આ ચક્રીય ચતુષ્કોણ બને છે, a m j અને n. તો આપણે લખીએ m + n બરાબર 180. કેમ? ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? 180 અંશના હોય. તો એમનું માપ આપણે મળી ગયું 40. તો n એ જ આપણે વાય છે ને 180. તો આપણે વાય લખીએ એની જગ્યાએ 180 - 40. તો વાય બરાબર 140 અંશ આવે. હવે કીધું છે એક્સ અને વાયનું માપ. એક્સ વત્તા વાય. એક્સ કેટલું મળ્યું? 40. પેલું 140 એટલે એક્સ પ્લસ વાય બરાબર 180 અંશ. હવે 4 શું કીધું છે? આબેદા, મયુર, જોસેફ અને નિર્જા. આબેદા, મયુર, જોસેફ અને નિર્જા આ જે ઊભા છે
એ કયો ચતુષ્કોણ બને છે? તો ચક્રીય ચતુષ્કોણ. વર્તુળની અંદર બને છે એટલે એને કહેવાય ચક્રીય ચતુષ્કોણ.